જય શ્રી કૃષ્ણ. હું છું સંદીપ પંડિત સુરતથી. બારડોલીમાં આવેલું મોતા ગામ. આ ગામની અંદર અંબા માતા, 64 જોગણી માતા, કાશી વિશ્વનાથ અને ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. કહેવાય છે કે અહીં 64 જોગણી માતાના મંદિરમાં જે કોઈ પણ માનતા લે છે તેમની માનતા પૂર્ણ થાય છે. શું છે આ મંદિરનો ઇતિહાસ? તો અહીંના પૂજારી શ્રી અલ્પેશભાઈ જાની એ આપને કહેશે. તો મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તાપી પુરાણ ગુજરાત દર્શન. અહીં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાતે આવેલા હતા અને એમના હસ્તકે 2 વર્ષ પહેલાં આ 108 વડની રોપણી થઈ અને ઉદ્ઘાટન થયેલું. કિરીટસિંહજી રાણા હતા પર્યાવરણ વન વિભાગના, જગદીશભાઈ પંચાલ, પૂર્ણ થાય છે. એ લોકો એક અમેરિકાથી એક બેનને બાધા હતી કે એમની છોકરી બોલતી નહોતી, તો એમણે બાધા અહીંયાથી લીધી 64 જોગણી માની. તો એમની છોકરી અમેરિકાથી બાધા લીધી તો બોલતી થઈ ગઈ છે. એટલો માનો એ છે, આશીર્વાદ છે અને એનો ઇતિહાસ છે. બહુ સરસ જગ્યા છે. મનોકામના તો બધાની બહુ સિદ્ધ થયેલી છે. મનોકામના બધાની બહુ જે પૂરી સાચી શ્રદ્ધાથી મનોકામના લાય તેમની પૂરી થાય છે. એ પૂરી થયા વગર રહેતી નથી. ને આ મંદિરનું કેવી રીતના આવું, કયું ગામ છે તે પણ જરાક વિસ્તાર. આ મંદિર આપણે મોતા ગામમાં આવેલું છે. હવે આપણે બારડોલી બાજુથી આવીએ તો બાબેન રસ્તા પરથી આવીએ તો મેન રોડ પરથી બી અવાય છે. 2 તળાવની વચ્ચેથી રસ્તો છે અહીંયાથી, બરાબર? એ બી પછી તમે જોઈ લેજો. અત્યારે એ કાચો રસ્તો છે. પછી તમે આવ્યા ત્યાંથી આ ગામમાંથી આવવાના 3 રસ્તા છે. હા, એ 3 રસ્તા છે, બરાબર છે. અને આ રસ્તો બનાવવા માટેનો સરપંચને એ બધા ને વાત થઈ ગઈ છે, તલાટી મંત્રીને ને, એટલે એ હમણાં પછી થશે એમ. બીજું અહીંયા લોકો આપણે વન વિભાગવાળાએ, ફોરેસ્ટ વિભાગવાળાએ 108 વડ રોપેલા છે. 108 વડ રોપેલા છે, રોપણી કરેલી છે 108 વડ આખા મંદિરના કમ્પાઉન્ડની અંદર. પાછળ નીચે બી છે 108 ટોટલ, જે ભારતમાં જોવા મળે છે વડ. જે અહીંયા એક જ જગ્યાએ તમને 108 વડની રોપણી કરેલી છે. બરાબર, આખા મંદિરને ફરતે, આખા મંદિરની ફરતે છે. એ લોકો બી ખૂબ સારી, કોઈ પણ બાધા પૂરી નહીં થાય એવું બન્યું જ નથી અત્યારે. 64 જોગણીમાં એટલે તમારા દરેક કુળમાં એક એક કુળદેવી આવતા જ હોય છે. એમાં માનું એક રૂપ 64માં એક માં આવી જાય છે. એટલે બધાની બાધા પૂરી થાય છે. કુળની દેવી જે રક્ષા કરે છે, તમારો કુળમાં જે જન્મ થયો હોય કુળદેવી છે, તેમાંના 64 જોગણીમાં છે. કોઈ પણ બાધા લો માં તરત જ પૂરી કરે છે. આંબલીના ઝાડ નીચે માં 64 જોગણી માતા બિરાજમાન છે. એને તડકેશ્વર મહાદેવ પણ કહેવાય છે. અહીંયા જો મંદિર બાંધે એટલે પડી જાય છે, એને ખુલ્લામાં સૂર્યપ્રકાશમાં રહેવું છે, એટલે એને તડકેશ્વર મહાદેવ પણ કહેવાય છે. અહીંયા મસ્ત 2 બીલીના ઝાડ છે અને અહીંયા આનું બાંધે એટલે મંદિર બાંધે દિવાલ તરત જ તૂટી જાય છે. એમને ખુલ્લું જ રહેવું છે. બરાબર છે. એમ આ મહાદેવનો મહિમા છે. એને તડકેશ્વર મહાદેવ કહેવાય છે. તમે જે નિહાળી રહ્યા છો તે તળાવ છે. અહીં કેટલું કુદરતી સૌંદર્ય વાતાવરણ છે.
વાહ, કેટલું સરસ સુંદર સૌંદર્ય વાતાવરણ છે. આ તમે નિહાળી રહ્યા છો તે 108 વડલાની રોપણી કરેલી છે. અહીં જો તમે સવારે આવો તો સૂર્ય ઉદય થાય તેનું દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે અને સાંજનું સનસેટ પોઈન્ટ પણ ખૂબ રમ્યામનું વાતાવરણ લાગે છે. તો એક વખત અચૂક મુલાકાત લેજો આ સ્થળની. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીશું અને અંબા માતાના પણ દર્શન કરીશું, કાશી વિશ્વનાથ મહાદેવના પણ દર્શન કરીશું. હવે આપણે માં અંબાના દર્શન કરીએ. હવે આપણે કાશી વિશ્વનાથ મહાદેવના પણ દર્શન કરીએ.